ખેતર ન્યાચું છે પેલા મોટા માથારાનું ઊંચું હોય તો કદાચ મારામાં પાણી કાઢી મેં છે મારે પાક રોકવા મુશ્કેલ પડી જશે પહેલા મારે આ કોણ આવ્યું તું દર્શન કરવા આ બધું જોપાઈ નહીં વાંચ્યો યાર મારો ભાઈ મથુરિયો છે ને એ મારું બધું મથાઈ લેવા પડ્યો છે મારે ખેતરમાં જઈને જોઉં કે શું થયું છે પછી મારા હાડું જેમ ફોન મારું સારું આજે તો પણ છે ને ફેસલો તો કરી જ દેવો છે એમ કારણ કે પછી મારો હાડું બોલાવવો પડશે અને આ જમીન મારે છૂટી પડાવવી પડશે કારણ કે મને સારું ચિદારવાનું છૂટી કર્યા છૂટી કર્યા હજુ થઈ જ નહીં હારી પણ મારું બધું બગડે છે ખેતીવાડી અને હવે મારે જોવું તો પડશે અને મારે હાડું તરત ફોન મારું અને એનો ન્યાય તો કરવો જ પડશે એટલે મારો ભાઈ મથુરિયો ખેતરમાં જ ગયો છે પણ મારે ઓટો મારી આવવો પડશે કારણ કે વરસાદ પડે છે બહુ એ તો ચોક્કસ તો હે જ હશે એમ જતા આજે રવિવાર થયો એટલે મારો ભાઈ આજ ઘેર જ હશે આજ રજા છે ને એટલે એ સીધો મંદિર ખેતરમાં જ જશે એટલે મારે જોવું પડશે કે એ શું કરાય એ જોવું પડશે ફરી મારે એનો રસ્તો કરવો પડશે રોજ રોજ એના તો ચારા થઈ જાય એના એટલે મને જવા દાજે હા પણ મારું પાણી તો કાઢવું જ પડશે કારણ કે ડોંગર પાક છે તો કોઈ જશે નકર હે મને મેઠાજી નામ હા મથુરજી નામ કાઢ નાખવા દે એ જોડે જ છે ને મારે તો કાઢે મને પણ પડ્યા જ છે ને યાર પાણી તો કાઢી જ નાખવું અમાર એવો વિચાર તો છે પણ સારું પાવડો તો હું લાવ નહીં હવે મોટા માથાના લે મથુરજી શું કરો તું શું કરો વાત બધું હે શું કર્યું છે હજુ તો એટલે આ પાણી ચાલુ બધું તું હજુ ભરેલું ફાડવાની વાત કરો છો પડિયાને છે પાણી જાય શું વાંધો છે તે પડિયાને કે મારે પાક નહીં કરવાનો બીજો પાક શું આવે વાગો પાકવાનો આમાં એટલે ખાડો કે પાક ના પાકે ના પાકે તું પાક એમાં વધુ પાણી પીવું ફાડવાની વાત કરો એટલે યાર વાત પડિયા હતું એટલે હું કાઢી નાખું પાણી બાદ એટલે પણ તું ભય હું દુશ્મન હું દુશ્મન એવી વાત નહીં ભય તો હું તે ભાઈ નું તને પણ આ પડે તો તને ગમતું નહીં યાર પણ પહેલેથી તો મારું બધું વઠાઈ જ લીધું છે રહ્યું શું બાકી શું મેં તારું લઈ લીધું એટલે બધું લે જ લીધું છે બાપા કયા પછી તો કશું રહત નહીં બધું તમે જ લઈ લીધું છે તને તાર ભાગનું જમીન છેડવા દીધી ભાઈ બીજું બધું થોડું હાલ કરું તને એ તો આલુ તો પડે જ ને ભાઈ કોને કે ગહારો વેઠવો પડે તો એવું બધું ના હોય તો તાર કકડો આવતો કકડો લઈ લેવો પડે તાર ભાગનો કકડો આવતો તમારે કેટલી આવે મજો તો કકડો જ આવે ચાલતું એવું એ તો મારા બાપાએ મને આલેલી હે તો આગો બધું આપણે હમ્પિંગ કરવાનું કહ્યું તું કોને કીધું તેવું તમે બધું બતાવી લીધું કશું ના મળે એ તાર છેડવત છેડજે ના છેડવું ફરી એ જતું રહેશે એ તો જવા દે તો હે હજુ તો આ લેવાનું અડધું બધા બોઈ ના કવડે ઠોકેડે તમે ના બોલતો વધારવાનું મારે વડે નાખી દેવા પડશે ઉસકી વાત કરો મોડે બોલ બોલ કરાવો ખબર નહીં પડતી એ ભાજી નાખે ભરેસો તોય હું એટલે જ જોવા તો મોકાવો છું થોડું પાણી જરીક કાઢ્યું એટલા તાણી ચડી ગઈ આ બધું તો ના હોય યાર આવું અડધું ભાગ તો મારો આવે છે તું ના બોલીશ બરાબર વધારાનું કવડે પાવડો માર દેવડો રમદેલ એટલે મારવાની વાત ના કરતો ભાઈ નહીં પણ હાડું તો બોલાવું લે ભાજી નાખશે તમને તારા હાડું જે હોય એમ બોલાય જા હું તો નહીં કઈ હા બોલાય લે ઉભા જોતા હું જા બોલાય જા એક તો ખેતમ પાણી કાઢવાનું આ બાકે મારું હાડું બોલા લે તારા હાડું બોલાય જેવો હોય મને બીક નહીં લાગતી અહીં લે હાલ મને હેરવા દે ઘેર લે હાલ મને મારા હાડું ફરમાવા દે તો હે ને જુએ જેવું થાય યા ગટુજી ઓ જયજી બોલો કોણ વળતું તું એટલે કોણ વળતું તું યા કેક મન તો આ ગામરાયું તમને આય ના મળ્યું એટલે તારે તો રોજો બોજો આવી છે ને હાડતા છે એટલે એ રોજા એવું ના વડે આ તો કોક મને વળતું હશે એવું હતું એક વાત તો એક કરો કરતો ને કઈ કરો કરતો ને એવું અમરે જઈ છે એટલે એવું ના હોય એ હે ને કોક વળતું તો છે આપણે જોતા એ હેડો એટલે હું ચકરી નહીં લે તો ખબર પડે કે વળતું હોય તો મને તરત ખબર પડી જાય એકડી તમે અડધા બેરા હો તમને કેમનું સમજાવું માર જો
ખોટી ખોટી પંચાયત નહીં કરવાની. અંગાત આવું છું લે હેડો. હેડો. તો તમારે જેવું પેલે નહીં રેમડો લે હં. તું બેહી રે આગળ. શું થયું કાકા આટલું બધું બોલો તમે? હા ખેતમ શું થયું ધોન તો આવતો જ નહીં તું. હું ખેતમ ચો યાર મને ખબર હોય. એ રખડવાનું ઓછું રાખડે પણ હું નહીં રખડવા કહું, હું ઘેર જ છું. ખબર નહીં પડતી પેલો તાર કાકો મોટા માથારો પોણી આનંદ બધા ભરેલો તા આપડા પોણી કાઢતો તો ભાવ. તમે હાડું ફોન મારો ને પણ તમે. માં બોલાવું એના હાડું ને બોલાવું અને બીજા બે ત્રણ મારા ભાઈઓ આવે ને પેલા એમને બોલાવું. ફોન મારો એટલે બોલાવો તમે. બધા બહુ ભાવ ક્યાં ટણી કરાયા. અરે એનું પાણી ઉતારી પાડું ખબર હે જાય તા પાણી પાણી લેતા જાય તો ઘરમાં જઈને હું પાન મારાવ તો લીધી ફરી પાણી નહીં પીઓ. હું તારા કાકાને મળ્યા બરાબર. તો મારે મળીને આવ્યો પાછો હો. હારું હારું બેલ આવજો. પાણી પાણી મળજે માં નાવું હારું આય. હારું બેલ આવજો પણ. ગટુજી શું છે લે? આખું ફરી વળ્યા હા. મને હજુ શક થાય કે કોક વર્તું તું જ તે એટલે તારે એ તો મને થોડોક શક થયો લે. આ ઝઘડો છે ને કપૂરજી તો મોટો તો છે લે હં. હે હુઓ. તો મોટો થવાનો ને તમને બે કહેજો. મિનિટમાં પકડી પતી જાય આ તો ભયો ભયો વડે એવું લાગે છે મને ખરેખર હો. સાચી વાત તમને કે જો હું અને તમે અને મથુરજી આપણે જેવો કોઈનો રાગ નહીં લે હં. તાણે કોક વડાનો આવે તો અને આ જીવનમાં કોઈ વડ્યું નહીં ને વડવાના નહીં લે હં. હા હે કીધું ઘેર જ પાણી પીવો. બેહજો 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 હો. તમે પછી ધોન લાવજો ખેતરમાં. આવો મારો ભાઈ આવો લે. શું કોણ પડી લે? તમે આવો ખેતમ જોવા અને આગળ આવી જાય શું કોમ પડ્યું એમ થબો સાંભળી લીધો. તમારે એમ કહું. એટલો મોટા માથારો નહીં મેઠો હુઓ. હે હવે એ પાણી આના ખેતમ ભરેલું તા આપણા કાઢતો તો મારો બંને જ પડ્યો. લે તારી આપણા મથુરજીના ખેતરમાં. હા પાણી કાઢે અને આપણે ના જીએ કેવું લાગે એ તો સાચી વાત છે પણ મોટા માતાને ખબર નહીં કે આ ત્રણનો ભાઈનો રાગ કેવો છે લે એમ. તારે મારે હાડું બોલાવ એટલે મેં કહું તારે હાડું બોલાવ તો એમ બોલાવેલા જાય મેં કહું હેડ. એમના જેટલા હોય એટલા બોલાય લાવો આ ખાલી ગપુરજી અને ગટુજી કાપી અને તમે ના ના ભાઈઓ મારા ખરા એમ. એક વાત કહું મથુરજી હા. એ ગમે તેને બોલાવશે ને તો આપણે અમે નહીં આવે કોઈ એમ. ના ના બોલાવે તો આજે એને ફેસલો કરી જ નાખવાનો. ફેસલો કરી નાખવાનો હા. જેવો આપણો ખાડો હોય ને એવો એનો ખાડો કરી નાખવાનો લે. વાહ હવે ભાઈ ખબર પડી કે આ કોણ વળતું તું પણ આયા એટલે એટલે અમે જ વળતા હતા એ જ બાબત છે પાણી ખાતર જ વળતા હતા. એટલે મને થોડો શક થઈ ગયેલો કે કોઈ ભાઈઓ જ વળે છે એમ. પણ આ તો વળે એટલે હા કપૂરજી. એટલે મથુરજી હમ. તમારે જો કશું હતું નહીં લ્યા. અરે પાવડો તો ઠોકું ઠોકું ધરી રહ્યો. એટલે પણ તમે બીવસ છે એવું લાગે છે. એક ઠોચી વાત નહીં આ તો કઈ કોઈ નામ ના જ તમારું એમ. ઈવન નતો એ સવાલ મેટર પણ મને પેલો આમ દયા થોડી આવી કે મારો બાર ગાજ મારો ભાઈ છે ને એમ એ દવા આવી એટલે મારું સહન ના થયું કોઈ નહીં મારું મથુરજી હા આ કળિયુગમાં તો ભાઈ ઉપર ભરોસો ના રખાય ના રખાય. અરે એવું જ થયું યાર. કાયદેસર ના રખાય ભાઈ ઉપર ભરોસો એટલે હમ. હા તો તમે ચાવા મેલો તો એ ચા પીવો તમારે. ચા પી નાખ્યા એ મથુરજી તમને શરમ બરમ આવશ્યક નહીં લ્યા. એટલે ચાલી જરામ આવું આવડો મોટો ઝઘડો થયો ને આજે ચા પીવો છે એટલે વાંધો. અરે વરી હારું હારું તમે યાર તમારે ઘેર હેડો કશો વાંધો નહીં. મારા ઘેર પેલા હેડો. એમને પતાઈએ પછી ચા પીશું હા, 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 હેડો, આ હેડો, મોટા મારા ઘેર હેડો. માથારાનું માથું ફોડી નાખવાનું એટલે હં. મારી ફીફા આખો દાવ રામ રામ કરો હું એટલે નવરાત્ર જ રામો ને નવરો નવરો કશું ખોવાબ કરીને ખેતરમાં જઈને નેમ આગળ આવ્યો જ. એટલે મારો ઝઘડો થયો બેન આટલા બધા અકરાયેલા કેમ દેખાવ પર એટલે તા કાકા જોડે ઝઘડો થયો મારે એવું હે ઓએ ઉભો હું હારું ફોન મારું આ મારો ફટાફટ હલો હારું હા બોલો. કઈ હો હા એક મેટર માં ગયો હું. એટલે આપણે અહીં મેટર થઈ અને તમે બીજી મેટરમાં જાઓ નહીં યાર મારે ભાઈ જોડે જ ઝઘડો થયો હે એવું છે તો મારે આવું જ પડશે એવું. આવું જ પડશે તો જમીન ને બધા લઠ્ઠા હે યાર અરે હવડત બંકો રિક્ષા લઈને નીકળ્યો હળો. હા તમે વહેલા આવો હા હું આવ્યો હળો. હા હા મારા હાડુનો ફોન આવ્યો હે કે અહીંયા આગળ મારે મેટર થઈ એટલે આવો. એટલે પણ મારે કઈ મેટરમાં જવાનું છે મારા હાડુનો ફોન આવ્યો. મારાની મેટર તો હું પછી પતાવે પણ પહેલા મારા હાડુની પતાવી પડશે. કેમ કે હે ને
જમીન બાબતે ઝઘડો હે અને જમીન બાબતે ઝઘડો હોય એટલે આ બંકો એમને ના બેહી ગયા ખબર પડી લા યાર મને રિક્ષાવાળાને ફોન કરવા દે અને જવું તો પડશે જ મારે પહેલું હાલો લે કયો નડિયાદ હું લેવા જાઓ તમે નહીં ગયા નડિયાદ હા હા એ રિક્ષા કઈ હે મેં આપણી ઘેર જ છે એમ ને હા હા એટલે મારે એ જવાનું છે બહાર એ પેલા મારા હાડીઓના મેટર થયા ને મારે તો જવાનું છે રિક્ષા મોકલો કઈ આગળ ડ્રાઈવર નહીં એટલે પેલા સગન બગન હોય તો બહુ આવે વાંધો નહીં આ હું પેલા ટીના મોકલું હું હા ટીનો નહીં કે હા પેલા સંજયભાઈ હશે ને કે સંજયભાઈ મોકલો તો મેળો મારે મેડમને ગયા વગર એવું ચાલે નહીં યાર એટલે મારા હાડુન હવે જમીન બાબતે ઝઘડો થયો હોય અને અહીં આગળ હાડું બેહીને ના ચાલે લ્યા મારે તો જવું પડે પહેલું તો આગળ ખબર પડે હા પાછા કે તો વાળા વાતો કરે કે હમણાં હાડું દીધા હતા ને અહીં આગળ આવ્યા નહીં એટલે એવું ના બને મારે તો જવું પડે એટલે હે મને પેલા ભલુંથી અને બાઘાઈ કોરા જતા આવે બીજા હોય ઘેર તો લેતો તો બાકી આગળ બંકો એકો કાપી લે અરે શું બૈરાઈ બીતા બીતા ઘરમાં પહેરી રહ્યો એટલે બૈરાઈ બીતા નહીં યાર કોઈ ઘરની બહાર તો જોયા નહીં એટલી બધી બૈરાની બીક લાગે તમને ના ના થયું શું આટલા ઘોઘા કેમ પાડો એટલે આ ઘોઘા જેવું થયું હે શું કરવાનું કરો મારા હાડું ઝઘડો થયો હતો આગળ હવે તો હું જાઉં ને તમારે આવું હે હવે આવવાનું જ નતા હે હવે તો હરણ તો તમારે ખાવાનું મળે ને કેમ હારું હેડો જીએ આવું હે ને હા હરણ પેલા બાધાઈ આ બાઘન લેતા જઈએ હેડો ને ઓ એ થોડો પચાસ છે હાવ એટલે ભલુજી હા પેલા બાધાઈ હે ને ઉનાળો હોય કે ચોમાવું હોય કને ત્રણ સીઝન હે ને અહીંયા આખી જિંદગી એનો બગાવત ખાધા હે સાચી વાત છે બાબા આજે બગાવું ખાધું ને તો પત્તે લગાઈ નાખું આજે જો આ જોયું ને આખી જિંદગી બગાવત ખાય જે ખાવાનું હોય એ નહીં ખાતો ને આ બગાવત ખા કરો બોલો કેમ આયા બગાવત ખાતા તો જોયા હતા અમે હવે તમને શું કહું બોલો આવતો મળતો આવશે કંટાળ્યા તમે હે આખી જિંદગી બગાવત ખાઈ લેવો છે અલે દાળ ભાત ખાવાનું હે ખીચડી શેક ખાવાનું બધું ખાવાનું બગાવો તમે ખાવાનું ચાલે બંધ કરશો એ ના થાય બંધ હે હારું અમે જઈએ અહીંયા કથામાં આવું હે ઓએ હે ગયાડતા અમને કશું હાથું કેવું નહીં તો આજે બે ગેડા પડે ને ફરી ખબર પડશે હા. એટલે અહીંથી કહેવાનું આપણે કથામાં જવાનું બાજુ આવો. હા બોલો બોલો શું આવ્યા પાછા તમે બજાર જવું છે મારે બધા બંધ રાખો મારે પેલા હાડું ઝઘડો થયો તો જવાનું હે તમારે હાડું હોવે એટલે ક્યારે તમારા ઝઘડામાં તો તમે પહોંચી વળતા ને પણ હાડું ઝઘડામાં તો હેડે તમે અરે લોકો જેની મેડલ આપણને ખબર પડે લે પોતાને ક્યાં ખબર ના પડે મેડલ ખબર પડી તમને પોતાની ઘેર ડોસી પર 4 જેડા મારે રે હા. બરાબર અહીંયા બધા એ ડોશીના માર વડવડો અમે નહીં ના થતા. ખાઈએ. હે? ડોશીના માર અમે ના ખાઈએ તમે બધા અમે ખાઓ, ખાઓ, અમે ના ખાઈએ. આ તો મોટા માપે એવો હોય ને તમે ના બોલાવશો મન મારી વાત સાંભળો હા મારી જો ટાઈમ નહીં મારે બજાર જવાનું એટલે રિક્ષા તમારી જોડે નહીં આવતી આ તમારે બધા જવા ને હેઠળ જતા રહો રિક્ષામાં લઈ જવી પડશે રિક્ષા નહીં આવે તમારે જવું હોય તો તમે કોણ કોણ જાવ તમારે હાડું તો હા એ બેન ત્રણ જણ નહીં અમે આ ત્રણ જણ અને આખી જિંદગી આને બગાવ ખતમ કાઢીએ તો આગળ જઈને બગાવ ના કે ભાઈ માર ખાઈને આવશો બધા હા ત્રણે તો ત્રણ. માપર છે લાવવાનું હોય એવું ના કીધું. ખાઈએ માર તો વળી. એવું છે? તો આવો જ. અમે નહીં પણ હોભળો મારી વાત હા. તો આગળ બધા વાઘ ફરે એમ હે? આ તમે સિંહો દેશો તો તમારું કોમ નહીં અરે કશું તો બધા શિયાળો જ છે હું તો 2-3 વાર જઈને આવ્યો ખબર છે મને શિયાળો જ ફરતી હતી બધી બાજુ બરાબર એટલે મારે એવું હોય અહીંથી મારે હેરતું જવું પડશે હા તમારે હેરતું ના હેરતું તો હોય તમારી જોડે હેડો એવું કહું છું હા હા આ તો હેડવાનું તમારે જોડાવું મને ખબર પડે કે ભાઈ શું છે વાતમાં હાલો હાલો બરાબર? હાલો જાઓ જાઓ હાલો. આગળ રિક્ષા જાય એવી નહીં એટલે અહીંયા આગળ ઉતાર તો
આપું છું અમને. એવું છે તો બધા વળી આ રિક્ષાવાળા ભાઈ પાછા મોકલી દો. તો જ આવ્યું નહીં રિક્ષા? હોવે. વોકડી જગ્યાએ વોકડી. એવું છે હો. અને તાર ભાડું આપણે નહીં આલો? અને આ બળકણ તો ભાડું ના માંગે ખબર એવું છે છે સંજયભાઈ ફરી આલ દઈશું હો. હા, પછી ફરી યાદ આવો. કરીને આલ દઈશું. હા, હા. અરે આવજો. અને સુખમાં હાડું દુઃખમાં હાડો હાડો વગર વાત નહીં હાડો આઈ ગયેલા મારા બાપુ આયા લે. હા, આવું પડે લે, આ દિલીપજી હા હા હાડું નો રાખતો આજ મેં પહેલી વાર આવો રાખ જોયો હો. એટલે અમાર તો પહેલે જ આવો રાખે લે હે? પહેલેથી. એવું છે? પહેલે જ આવો મારા રાખે. દાદાજી એવું નહીં પણ હું બધી જગ્યાએ ગયો બરાબર છે હું ગમે તે જગ્યાએ આવો છે એમાં જાઉં પણ આવો કોઈ દિવસ હાડું નો રાગ મેં જોયો નહીં કારણ કે આ ભયો ભય વચ્ચે નહીં રાગ રહ્યો ભાઈ હાડું તો અહીં રહેવાનું. એટલે હાડું તો મારો હે ને પહેલે અમાર તો પહેલે જ હાડું હાડું નો રાખે હાડું ગમે તે થાય તો હાડું હું આવી જાઉં મારે કદી તને લઈ જા ફટાક દઈને આવી જાય લે એવું છે? હા. આ બેટાજી અમને આ દિલીપજી બોલાવવાનું કારણ શું તમારા તારે એમ એટલે મારે મેટર થાય છે એમાં ભાઈ જોડે ઝઘડો થયો તારો. એટલે ભલા મોડા અત્યારે આવું ઝઘડા કરાતા હશે ભાઈ જોડે તમે એ યાર કરવા પડે કોને પાછી. કાઢ્યું તું? ઝઘડા કરવા પડે હકનું હોય તો માગવું જ પડે વાળી વાત કરે છે હા એવું છે હા. એવું હતું મારે. પણ મેં તો સાંભળ્યું એ કે તમારા બાપ દાદા હતા તારે કે તમારે તમારું જુદું કાઢી આલેલું તો પછી તમારે ઝઘડો કરવાની કઈ એમ જવું એમ નહીં નહીં. ઉભા રહો. તમે ચીએ દર પાછો અહીંયા આગળ આવીને લીટો કરી છે એટલે ભાઈ મેં લીટો નહીં કર્યો હા. પણ પેલા કરણજીને જે ખરા ને હા, બચકા હા. એ છે ને એ તારે અમારા સંબંધ એમ થાય છે હા, કારણ કે એમનો મને મારો ખબર ફોન આવ્યો પડી. હતો એમ મને ખબર પડી લે તમારે કોણ ફેરવેલા છે લે હે એટલે એવું નહીં તમે સમજતા નહીં વાત જો હું તો મારે તો બધા હરખા જો તમે બોલા હા. આગેવાન તમે તમારી રીતે ને અમે અમારી રીતે જો અમારે બે હાડું નું કશું નામ અવરું થયું ને તો પતી ગઈ વાત હે મારી ભમાઈ જો, ના. મારી વાત સાંભળો, હું તો જે બે બાજુ તમારું હોય તો મારે સારું કેવું પડે ને એમનું સારું કેવું પડે બરાબર મને જે યોગ્ય લાગે એવું નિર્ણય લઈશ બરાબર હા, એ હા. નિર્ણય- મારી તમે ના માનો તો તમારું કોમ જોણે આ નિર્ણય માન લેતા નહીં, પહેલા હે ને બહુ વાર વિચાર કરવાનો બરોબર હે હા, હા? સાચી વાત. આપણે બેઠા છે કોમ કરો બેહો અને તમારા ભાઈને ફરી ફોન મારો અને ખેતરમાં બોલાવો ફરી વાત આપણે બધું છૂટું પાડીએ એમ હો સારું. ના ના બેહવાનો ટાઈમ નહીં આપણે તમે એમને ખેતરમાં જ બોલાવ્યો ડાયરેક્ટ ખેડો અને વાપરો એકદમ ના બધું પડી જવાય તો તમને ખબર નહીં તો કે ભાઈ એ છે ને એ એમને ખાલી બંગડો કરીને નહીં બેઠા હોય સમજો તમારે અને પેલા પૂછો એમ આ હાડું બહુ બીજું તમે યાર અને દીવાનો સવાલ નહીં મારી વાત સાંભળો પેલા આપણે જાણવું પડે કે વાતમાં શું છે એ શું કહેવા માંગે એ તો આપણે જાણવું પડે ને એમ બરાબર છે કેવું હાડું તમારું તમે આવો પેલા આવો મારું મોનો તમે હાડું હા, જો ભાઈ આપણું લોહી ગરમ થાય ને ભાઈ તાળું ના, ના, યાર, પેલા ગરમ જ લેવાનું, ગરમ જ મારી લેવાનું. મેન ના ખાય આપણે. પાણી પૂરી. આપણે મારી વાત તમે છે ને પાણી લાઈને આવો તો તમારે હાડું જાય ફોન થાય એમ હા, હા, લેતા આવો, લેતા એટલે હવે ના પાણી પીવું આવો. લેવું પીવો ને યાર. એટલે મારા હાડું હે ને મેટર ના બધા બોલે કે પાણી ના પાણી ઉતરે જ નહીં મળે તો એવું છે? હા. બરાબર ના ના આ લોકો તમને ના નહીં પાણી. એવું ને? ના, હાલો, ના, અમને ના. હાલો. બાગેન્ડી પીવો છો. હો. બગાવ ના ખાતા બગાવ નહીં ખાવાનું પછી હા અમને હાલો જો આપણે મારે નહીં પીવું એક કામ કરો તમે હવે મેલો ફરી ફોન મારો એમ હો દિલીપજી, હા હું હજુ કહું તમને લે, કે બાકી ફોન. આજ નહીં પાછા ફરી જાવ એમ ના વળે લે પાછા વળે એવું છે અમે પીવાતા નહીં લે. પાણી પાણી પીવો ને ફોન થાય અને હજુ હું એવું કહું તમને કે હજુ આટલે પાછા વળી જાઓ બરાબર છે? તો પાછા વળશો તો તમારો ફાયદો છે અરે પાછા વળે તો આપણો ગામવાળા શું કે ખબર હે કે આ ગયા તો મોઢા ઉપર એમ પાછા આવ્યા તો ગામે શું મોડું લઈને જવાય એટલે એ વાત સાચી છે પણ આપણે આગળ તો કોઈ મારવા કે ડૂબાવા નહીં બરાબર છે એ તો વાત ઉપર રહેવું પડે મારવાય પડે ભૂલવાય ભાઈ, જો પડે હું તમને મારી વાત સાંભળો હા. સમાધાનમાં છે ને હા. 100% ગુણ હોય મારી વાત સાંભળો બરાબર છે પછી વળવાનું ઓછો ને તો પછી તમારે છે ને બધું વેઠવું પડશે એમ અને આપણે હે ને જો જે સીધી વાંકડી એ ના લે કે દૂધ તો આપણે વાંકી કરવાની લે એ વાત એ બીજા બરાબર સીધી રીતે રસ્તો આપણે ના લીધે છે ને શેડો તો આપણે કોઈ માથાકૂટ નહીં લે તો આ બંકો એમને પાછો વળી જશે એવું તો છે? આડે કરીને તો ફરી એમને નાડીશું હા તે તો વાંધો નહીં આપણે ફોન પર વાત કરાવી દઈએ બેટા તમે ફોન મારો એમને બરાબર અને બોલાવો ભાઈ અને આડો પેલા અમને પાણી પાપા છે ના ના વાંધો નહીં મારે નહીં પીવું પાણી તમે એકવાર ફોન મારો પેલા એમ હો હલો હા કઈ ગઈ બસ આ કેતન બેઠો તો એ તો અમે આવીએ હવે હાડું આવી ગયો હે એવો હોવે હાલ તો વાંધો નહીં હું મારા ભાઈને ફોન કરો બરાબર હા બોલાવી લેજે તાર ભાઈઓ બધા હારું બોલાવ્યો હારું અમે આવીએ જ છીએ હા વહેલા આવજો બરાબર મારે જોવું હોય કોમે હા હા આવીએ જ ફોટાક દે વાર નહીં એટલે તમારે આવી ફોન પર વાત ના થાય બધા માણસ કેમ? શાંતિથી વાત કરવી પડે કે ના, અમે ના, આવીએ છીએ તું ના આવી જાવ બધું વાતો ના થાય શાંતિથી કરવાનું આપણે શાંતિથી પતાવવાનું મને લાગે તમે અમની ભેગા થઈને ને એમની જેવા થઈ જ જાઓ
એટલે અમે હાડુભાઈ તો પહેલેથી જ એવા છીએ. એ તો ભાઈ જેવો સંગ હોય ને એવો રંગ થાય. આ એ તો બધું દેખાતું જ છે કે જો એનું હાડું હોય ને એવો ભોમે એ જ હોય જો આપણો હા તો માથામાં ફરેલા જ બનવાનું લે. એવું છે? આ નવીન ના હે નવીન હે ને તો લોકો કેટલા લાતો મારતા થાય ખબર પડે વાપરો તા. તમને? મારું નહીં માનો તો ફરી ખાશો ગોદા ફરી મને કશું ના કહેતા બરાબર એટલે ફરે ખાઈને બોલે મારવાય પડે તો. એવું છે? અહીં આગળ નવીન ના હે લે, તમને ખબર હે ને આ દુનિયા કેવી હતી. વાત સાચી છે તમારી ભાઈ કોમ કરો મેઠાજી હવે યાર આપણે ડાયરેક્ટ ખેતરમાં જઈએ બરાબર પછી અમારી વેલા છૂટા થઈએ કારણ કે મારે કોમ હોય બીજું એમ. બરાબર એટલે મેડલ પતે વગર તો છૂટા ના ખવાય અને તમારે ઉત્તમ રહે ધ્યાન નહીં લેવું. ના એવું નહીં ઘેર જવાનું તો મારે પેલા હોમમાં મોડા તું મારે જોવું પડે ને કે ભાઈ શું છે એમની વાતમાં એમ ડાયરેક્ટ મારે તમારે કૂદી ના પડે હોમરો બરાબર એટલે પણ તો ઘરના ખવડાવવાના આ તમને ટીપુ ટીપુ કરી લો કોકને. એવું છે? હાથમાં આજે આવી ગયો ને તો પતી જ ગયો આજે. ના, મને એવું લાગે કે આજે તમે છે ને મારી જો ડાબી વખ પર કે ના મને એવું લાગે આજે તમે છે ને ત્યાર બાદ ધોકા તો ખાનારા જ છો એમ એટલે એમ તમારી નહીં તો કહેવાનું. ડાબી પડકા મારે તો બે પડકા આપવા કહું લે. એટલે એ મારી વાત સાંભળો તમે હા. તમે તમારા હાડું ઘેર જે રીતે આયા ને ફોન કરે તે એમના ભાઈઓ તો બેહી જ રહ્યા છે એ કઈ યાર ખાલી લોટ ખાઈને નહીં ખાતા હોય યાર રોટલા ખાતા હશે ઘેર એમ એટલે એ ભલે હોવાના લઈને આવતા આ બે હાડું કાપી એમને ખબર એવું છે ને ને? જો તમારે બે હાડું પડે ને તો ફરી મારી કોઈ જવાબદારી નહીં હું તો અહીં પર યાર બરાબર હા હા તમે બધાને જવાબ બે જણા પોકી વળી છે. તમે બચવા છો ને હો, હો. તમે ખાલી ન્યાયનું બોલજો તો ન્યાયમાં જ બોલવાનું. બાકી ન્યાયની બહાર ના બોલતા કારણ ભાઈ આ હાડવે ને નહીં જોવાને તમે હા. આગેવાનો છો કોણ હે બરોબર એવું છે? હા સારું તારું તો બધું જોઈએ બરાબર બેટા યાર ખેતરમાં હો